हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन फॉर एसके ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। 8 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ સાપ્તાહિક કરંટ અફેર્સ 2024 8 થી 14 સપ્ટેમ્બર 2024 ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ મનાવવામાં આવ્યો છે। મિત્રો, આંતરરાષ્ટ્રીય પોલીસ દિવસ ઇન્ટરપોલની વર્ષગાંઠ પર મનાવવામાં આવે છે અને સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો વર્ષ 2023માં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પોલીસ દિવસ મનાવવામાં આવ્યો હતો। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 2024 ની થીમ કઈ છે? તો પોલીસની અખંડતા, ઉત્તરદાયિત્વ અને નિરીક્ષણ એ આંતરરાષ્ટ્રીય પોલીસ દિવસ 2024 ની થીમ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ વખત કયા શહેરમાં વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર હૈદરાબાદ ખાતે સૌપ્રથમ વખત વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તમામ માટે ઉપયોગી બનાવવા એ 2024 ની થીમ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ધ હિન્દુ કોફી ટેબલ બુક પુસ્તકનું એસ સોમનાથ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે, તે કઈ સંસ્થા સાથે સંબંધિત છે? રાઈટ આન્સર ઈસરો સાથે સંબંધિત છે ધ હિન્દુ કોફી ટેબલ બુક। મિત્રો, ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો અને તેના મિશનોને સંબંધિત મહત્વપૂર્ણ સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે, જેમાં 1960 થી લઈને મંગળ મિશન, ચંદ્રયાન 1, 2 અને 3 તેમજ આદિત્ય L1 સુધીની તમામ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરવામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં પુરુષોની ભાલા ફેંક F41 શ્રેણીમાં કયા ભારતીય ખેલાડીએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, નવદીપ સિંહે F41 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે। નવદીપ સિંહે મિત્રો 47.32 મીટર થ્રો કરીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપનાવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, તુહિન કાંત પાંડેને ભારતના નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, તુહિન કાંત પાંડે કોનું સ્થાન લેશે? તો ટી.વી. સોમનાથનું સ્થાન લેશે અને તુહિન કાંત પાંડે મિત્રો 1987 બેચના હરિયાણા કેડરના IAS ઓફિસર છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં આયોજિત ભારત અને માલદીવ વચ્ચેની 5મી રક્ષા સહયોગ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, શ્રી ગિરધર અરમાને ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું છે। ભારત અને માલદીવ વચ્ચેની 5મી રક્ષા સહયોગ બેઠકમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારે વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કયા શહેરમાં કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, ગુજરાતના અમદાવાદ ખાતે પાયલટ પ્રોજેક્ટનો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે।
નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર નિમિત્તે ભાવનગર રોટરી ક્લબ ઓફ રોયલ દ્વારા કેટલા શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર 10 શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, ભાવનગરના સુપ્રસિદ્ધ લેખક, શિક્ષણવિદ અને દાર્શનિક એવા સંઘવી બીએડ કોલેજના સેવાનિવૃત્ત પ્રિન્સિપાલ ડોક્ટર મનહરભાઈ ઠાકર અને ગિરીશ વાઘાણી દ્વારા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. મિત્રો, નેશનલ બિલ્ડર એવોર્ડ 2024માં ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો કયા કયા શિક્ષકોને એવોર્ડ પ્રાપ્ત થયો છે જોઈએ તો મિલન રાવળ જે કેન્દ્રવતી સ્કૂલ રાજપરા નંબર 2 ના શિક્ષક છે. ગોરધન દિહોરા ત્રંબક પ્રાઇમરી સ્કૂલના શિક્ષક છે. જીત ચુડાસમા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલીતાણા. ચાગર દવે હાદાનગર પ્રાઇમરી સ્કૂલ. સુરભી પંડ્યા MSB 76 ભરતનગર. મિતુલ રાવળ હાથબ પ્રાઇમરી સ્કૂલ. ભરતભાઈ બગોદરિયા નવાગામ પ્રાઇમરી સ્કૂલ સિહોર. દર્શન ભટ્ટ ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ એસોસિએશન. ને ડોક્ટર સિન્મય શાહ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર. અને વિપુલ વ્યાસ દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર. આ તમામ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓરિસ્સાના ચાંદીપુર રેન્જમાં અગ્નિ 4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો DRDO દ્વારા ચાંદીપુર રેન્જમાં અગ્નિ 4 મિસાઇલનું બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિત્રો, અગ્નિ 4 મિસાઇલ સપાટીથી સપાટી પર પ્રહાર કરનાર મિસાઇલ છે જેનું કુલ વજન કેટલું છે તો 17,000 કિલોગ્રામ છે અને મિસાઇલની રેન્જ 4,000 કિલોમીટર છે. એ લંબાઈ કેટલી છે તો મિત્રો 66 ફૂટ લંબાઈ છે મિસાઇલની. DRDO વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1958માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ કોણ છે તો સમીર V કામત DRDO ના વર્તમાન અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો બાબા ભાંડા અને ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દર વર્ષે એક મરાઠી અને ગુજરાતી લેખકને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરે છે. 2023-24 માટે બાબા ભાંડ અને ઈશ્વરલાલ પરમારને નર્મદ સાહિત્ય પુરસ્કાર માટે મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી સુધીર મુનગંટીવારે સન્માનિત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર અલ્જેરિયા ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સભ્ય દેશ બન્યો છે. સ્થાપના ક્યારે થઈ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની? જુલાઈ 2015માં થઈ હતી. મુખ્યાલય ચીનના ચાંઘાઈ ખાતે આવેલ છે. વર્તમાન અધ્યક્ષ ડિલ્મા રોસેફ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો સભ્ય દેશોની સંખ્યા કેટલી છે તો 10 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો છે. શિક્ષણ પ્રત્યે મિત્રો લોકોમાં જાગૃતિ વિકસાવવા માટે 8 સપ્ટેમ્બરને પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો તો 1967માં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો હતો. 2024ની થીમ કઈ છે તો મિત્રો બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવું, આંતરિક સમાજ અને શાંતિ માટે સાક્ષરતા એ 2024ની આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, US ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો એરિના સબાલેન્કાએ
મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો બેલારુસની ટેનિસ ખેલાડી છે સબાલેન્કા, જેમણે અમેરિકાની જેસિકા પેગુલાને હરાવીને જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ગીતા ભવન પરિયોજના લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર, મધ્યપ્રદેશ રાજ્યમાં ગીતા ભવન પરિયોજના લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયાઈ ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, રણધીર સિંહને એશિયાઈ ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રણધીરસિંહ મિત્રો ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવ છે અને તેમને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ક્યારે? 1979 તેમને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને એશિયાઈ ઓલિમ્પિક પરિષદ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1982 એશિયાઈ ઓલિમ્પિક પરિષદની સ્થાપના થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો કુવેત ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈઆઈટી દિલ્હીએ કયા દેશમાં પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિસરની સ્થાપના કરી છે? રાઈટ આન્સર મિત્રો, અબુ ધાબી ખાતે આઈઆઈટી દિલ્હીએ પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિસરની સ્થાપના કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ઉપમહાદ્વીપ બજાર માટે ફિલિપ્સે કોને પોતાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર, ભરત શેષને ફિલિપ્સે ભારતીય ઉપમહાદ્વીપ માટે બજાર માટે પોતાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીધ જાગરૂકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ગીધ જાગરૂકતા દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો 2024 ની થીમ કઈ છે? સેલિબ્રેટિંગ સ્કાઈઝ અનસંગ હીરોઝ એ આંતરરાષ્ટ્રીય ગીધ જાગરૂકતા દિવસ 2024 ની થીમ છે. મિત્રો ગીધની લુપ્તપ્રાય સ્થિતિ પ્રત્યે જાગૃતતા વિકસાવવા માટે વર્ષ 2009 થી 7 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ગીધ દિવસ તરીકે ગીધ જાગૃતતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્ય સરકારે વકીલોને દર મહિને પેન્શન આપવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર, ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા વકીલોને દર મહિને પેન્શન આપવાની ઘોષણા કરવામાં આવી છે. મિત્રો 65 વર્ષથી વધુ ઉંમરના વકીલોને દર મહિને પેન્શન આપનાર ઝારખંડ રાજ્ય એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઝારખંડ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 15 નવેમ્બર 2000 થઈ હતી. મુખ્યમંત્રી હેમંત સોરેન છે. રાજ્યપાલ સંતોષ ગંગવાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024 સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો, હરવિંદર સિંહ અને પ્રીતિ પાલને પેરિસ પેરા ઓલિમ્પિક 2024 ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મિત્રો હરવિંદર સિંહ પેરા ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય તીરંદાજ બન્યા છે. તેમણે કુલ 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. અને પ્રીતિ પાલે મહિલાઓની 35, 100 મીટર અને 200 મીટર બંને સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024 ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો, ભારતે કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે પેરિસ પેરા ઓલિમ્પિક 2024. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ ગોલ્ડ મેડલ કેટલા પ્રાપ્ત કર્યા છે? તો 7 પ્રાપ્ત કર્યા છે, જેમાં આર્ચરીમાં 1, એથ્લેટિકમાં 4, બેડમિન્ટનમાં 1 અને શૂટિંગમાં 1. સિલ્વર મેડલ મિત્રો કુલ 9 પ્રાપ્ત કર્યા છે, જેમાં બેડમિન્ટનમાં 1, એથ્લેટિકમાં 6 અને શૂટિંગમાં 1. બ્રોન્ઝ મેડલ કેટલા પ્રાપ્ત કર્યા છે? તો 13 પ્રાપ્ત કર્યા છે, જેમાં એથ્લેટિક્સમાં 7, બેડમિન્ટનમાં 2 અને શૂટિંગમાં 2. એમ કુલ ભારતે
આર્ચરીમાં મિત્રો બ્રોન્ઝ મેડલ 1, જુડોમાં 1 પ્રાપ્ત કર્યો છે. ટોટલ ભારતે મિત્રો મેડલ કેટલા પ્રાપ્ત કર્યા તો 29 પ્રાપ્ત કર્યા છે. અને મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલો રહ્યો છે તો મિત્રો 18મો રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 10 દિવસીય ઓણમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં 10 દિવસીય ઓણમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો નવા ખેતી પાકોની તૈયારી પર ઓણમ મહોત્સવ મનાવવામાં આવે છે અને ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વચ્ચેના મધ્યમાં આ તહેવાર મનાવવામાં આવે છે. અને મલયામલી લોકો દ્વારા મનાવવામાં આવતો કેરળનો મુખ્ય તહેવાર છે. મિત્રો રાજા મહાબલીના સ્વાગત પર આ તહેવાર મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા 2 વર્ષ સુધીના બાળકોને મોબાઈલ ટીવી સ્ક્રીન જોવા પર પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો તાજેતરમાં સ્વીડને 2 વર્ષ સુધીના બાળકોને મોબાઈલ ટીવી સ્ક્રીન જોવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મિત્રો નાના બાળકોમાં મોબાઈલ અને ટીવી સ્ક્રીનને કારણે આંખોની સમસ્યાઓ ઉદ્ભવે છે, માટે સ્વીડને પ્રતિબંધ લગાવ્યો છે. સ્વીડનની રાજધાની કઈ છે તો સ્ટોકહોમ છે. પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અલ્જેરિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણે ફરી વખત શપથ ગ્રહણ કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો અબ્દેલ મજીદ તૈયબોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી વખત જીત મેળવી છે અને ફરી વખત રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો છે. મિત્રો વર્ષ 2019માં રાષ્ટ્રપતિ તરીકે અબ્દેલ મજીદ તૈયબોન ચૂંટાયા હતા અને વર્ષ 2024માં 94.65% મત સાથે ફરી વખત જીત હાંસલ કરી છે. અલ્જેરિયા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો રાજધાની અલ્જિયર્સ છે, પ્રધાનમંત્રી નાદિર લાબોર્ડે છે અને રાષ્ટ્રપતિ કોણ છે તો અબ્દેલ મજીદ તૈયબોન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત મહાદ્વીપ સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સાઉદી અરબ ખાતે ભારત મહાદ્વીપ સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો ખાડી સહયોગ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 1981માં થઈ હતી. મુખ્યાલય રિયાદ ખાતે છે અને સભ્ય દેશોની સંખ્યા કેટલી છે તો મિત્રો સભ્ય દેશોની સંખ્યા 6 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ કોવિડ બાયોમાર્કર કિટ લોન્ચ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો છત્તીસગઢ રાજ્યમાં ભારતની પ્રથમ કોવિડ બાયોમાર્કર કિટ લોન્ચ કરવામાં આવી છે. છત્તીસગઢમાં દેશની પ્રથમ કોવિડ બાયોમાર્કર કિટ લોન્ચ કરવામાં આવી છે. છત્તીસગઢ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની નયા રાયપુર છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ છે. ઉપમુખ્યમંત્રી મિત્રો બે છે, વિજય શર્મા અને અરુણ સાવ. રાજ્યપાલ કોણ છે તો મિત્રો રામેન ડેકા જે નવા રાજ્યપાલ નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 5 છે, લોકસભાની સીટ 11 છે અને વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ વિશ્વના સૌથી મોટા પ્લાસ્ટિક પ્રદૂષક દેશ તરીકે ઉભરી આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો આપણો દેશ ભારત વિશ્વમાં સૌથી મોટા પ્લાસ્ટિક પ્રદૂષક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ભારત મિત્રો પ્રતિ વર્ષ 9 મિલિયન ટન જેટલા પ્લાસ્ટિક કચરાનું ઉત્સર્જન કરે છે. પ્લાસ્ટિક કચરાના ઉત્સર્જનની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ 3 દેશો જોઈએ તો મિત્રો ભારત પ્રથમ ક્રમે છે, નાઇજીરિયા બીજા ક્રમે છે અને ઇન્ડોનેશિયા ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા 2024નું આયોજન કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશમાં
ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ક્યારે કરવામાં આવ્યું છે તો 11 થી 13 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગ્રેટર નોઈડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો મોઈન અલી જે ઇંગ્લેન્ડના ક્રિકેટર છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાજેતરમાં સંન્યાસની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 9 સપ્ટેમ્બરના રોજ કયા દેશના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન જાયદ અલ નાહયાન ભારતમાં પોતાની પ્રથમ આધિકારિક યાત્રા પર આવ્યા છે? રાઈટ આન્સર મિત્ર યુનાઇટેડ અરબ અમીરાત. મિત્રો યુએઈ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો રાજધાની અબુધાબી છે, પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ છે, રાષ્ટ્રપતિ કોણ છે તો મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન છે જેઓ તાજેતરમાં ભારતની યાત્રા પર આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં નોવાખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્યમાં તાજેતરમાં નોવાખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. નોવાખાઈ ઉત્સવ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો આ ઉત્સવ નવા ખેતી પાકોની તૈયારી પર ઓડિશામાં મનાવવામાં આવતો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ તહેવાર મિત્રો ગણેશ ચતુર્થી બાદ મનાવવામાં આવતો તહેવાર છે. નવા તૈયાર થયેલા ખેતી પાકો દેવી દેવતાઓને અર્પણ કરીને તેને ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે માટે ઓડિશામાં નોવાખાઈ તહેવાર મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શાઓમી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો કેટરીના કૈફને શાઓમી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો શાઓમી ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? શાઓમીની સ્થાપના મિત્રો એપ્રિલ 2010 માં થઈ હતી અને ક્યાં થઈ હતી તો ચીનના બીજિંગ ખાતે શાઓમીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપક કોણ હતા તો લેઈ જેન અને તેન બીને દ્વારા શાઓમી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ચીનના બીજિંગ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આયોજન ક્યારે કરવામાં આવ્યું છે તો 11 સપ્ટેમ્બર 2024 ના રોજ નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનમાં મિત્રો કેટલા મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો છે તો 18 દેશોના મીડિયા પ્રતિનિધિઓએ સંમેલનમાં ભાગ લીધો છે અને 2024 ની થીમ કઈ છે તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સંઘર્ષથી બચવું અને સતત વિકાસ માટે ગંભીર ચિંતન કરવું એ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએસ ઓપન 2024 માં પુરુષ એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો જેનિક સિનરે યુએસ ઓપન 2024 માં પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો ઇટાલીના ટેનિસ ખેલાડી જેનિક સિનરે અમેરિકાના ટેલર ફિટ્ઝને હરાવીને યુએસ ઓપન 2024 નો પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે તો બેલારુસની આર્યના સબાલેન્કાએ મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ક્રોએશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો અરુણ ગોયલની ક્રોએશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અરુણ ગોયલ મિત્રો કોનું સ્થાન લેશે તો રાજકુમાર શ્રીવાસ્તવનું સ્થાન લેશે અરુણ ગોયલ. ક્રોએશિયાની રાજધાની કઈ છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો જાગ્રેબ ક્રોએશિયાની રાજધાની છે. રાષ્ટ્રપતિ જોરાન મિલનોવિચ છે. પ્રધાનમંત્રી કોણ છે તો આન્દ્રેજ પ્લેન્કોવિચ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાયબર સુરક્ષા નીતિ 2.0 કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે?
રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ રાજ્યમાં સાયબર સુરક્ષા નીતિ 2.0 લોન્ચ કરવામાં આવી છે. તમિલનાડુ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની ચેન્નઈ છે. મુખ્યમંત્રી કોણ છે તો કરુણાનિધિ સ્ટાલિન છે અને રાજ્યપાલ RN રવિ છે. રાજ્યસભાની સીટ કેટલી છે તો મિત્રો 18 છે. લોકસભાની સીટ 39 છે અને વિધાનસભાની સીટ 234 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં ભારતના કયા શહેરને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે? તો રાઈટ આન્સર મિત્રો ગુજરાતના સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. સુરતને મિત્રો પુરસ્કાર સ્વરૂપે 1.5 લાખ કરોડ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા છે. મિત્રો પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારનું 3 કેટેગરીમાં વિભાજન કર્યું છે. જેમાં પ્રથમ શ્રેણીમાં જોઈએ તો મિત્રો 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ ક્રમે સુરત શહેર રહ્યું છે, બીજા ક્રમે જબલપુર રહ્યું છે અને ત્રીજા ક્રમે આગ્રા રહ્યું છે. બીજી શ્રેણીમાં મિત્રો 3 લાખથી 10 લાખની વસ્તીવાળા શહેરોનો સમાવેશ થાય છે અને આ શ્રેણીમાં પ્રથમ ક્રમે ફિરોઝાબાદ, બીજા ક્રમે અમરાવતી અને ત્રીજા ક્રમે ઝાંસી રહ્યું છે. ત્રીજી શ્રેણીમાં 3 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ ક્રમે રાયબરેલી, બીજા ક્રમે નલગોંડા અને ત્રીજા સ્થાને નાલાગઢ રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024 વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો લોકોમાં ફિઝિયોથેરાપીના મહત્વ વિશે જાગૃતિ વિકસાવવા માટે સૌપ્રથમ 1994 વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રેલ લિપિ માટે સૌપ્રથમ સ્વાસ્થ્ય વીમો પોલિસી લોન્ચ કરનાર પ્રથમ સંસ્થા કઈ બની છે? રાઈટ આન્સર મિત્રો સ્ટાર હેલ્થ સંસ્થા જે બ્રેલ લિપિ માટે સ્વાસ્થ્ય વીમો લાગુ કરનાર પ્રથમ સંસ્થા બની છે. સ્ટાર હેલ્થ વીમા કંપની બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2006 માં થઈ હતી અને મુખ્યાલય ક્યાં આવેલ છે? તો મિત્રો મુખ્યાલય ચેન્નઈ ખાતે આવેલ છે. બ્રેલ લિપિની શોધ મિત્રો ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1824 માં શોધ થઈ હતી અને શોધ કોણે કરી હતી? તો લુઈ બેલ દ્વારા શોધ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેલ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો બ્રેલ લિપિમાં આવી કઈક આકૃતિઓ હોય છે જેના આધારે અંધ વ્યક્તિઓ ઉપસેલા અક્ષરોના આધારે વાંચી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુષ્કાળ પીડિત ઝિમ્બાબ્વે, જામ્બિયા અને મલાવી દેશમાં કયા દેશે માનવી સહાયતાના નાતે ચોખા, મકાઈ અને ખાદ્ય સામગ્રીની સહાય મોકલી છે? રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે ઝિમ્બાબ્વે, જામ્બિયા અને મલાવી દેશોમાં અલ નિનોની અસરને કારણે ખાદ્ય સામગ્રી મોકલી છે. મિત્રો ઝિમ્બાબ્વે, જામ્બિયા અને મલાવીમાં તાજેતરમાં અલ નિનો જેવી ઘટનાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે ભારતે 1000 મેટ્રિક ટન ચોખા અને 1300 મેટ્રિક ટન મકાઈ સહાય રૂપે મોકલી છે. આફ્રિકન મહાદ્વીપના દેશો મિત્રો ઝિમ્બાબ્વેની રાજધાની કઈ છે? તો હરારે છે. રાષ્ટ્રપતિ એમરસન મનગાગ્વા છે. મલાવીના રાજધાની કઈ છે? તો મિત્રો લિલોંગવે અને રાષ્ટ્રપતિ કોણ છે? તો લાઝરસ સકરવેરા મલાવીના રાષ્ટ્રપતિ છે. જામ્બિયાની રાજધાની કઈ છે? તો મિત્રો લુસાકા છે અને રાષ્ટ્રપતિ હાકેન્ડે હિસીલમા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલા નવા સિનિયર એડવોકેટની નિયુક્તિને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો 6 નવા
સિનિયર એડવોકેટની નિયુક્તિને મંજૂરી આપી છે. 6 નવા એડિશનલ સોલિસિટર જનરલમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો રાઘવેન્દ્ર ચંકર, અર્ચના પાઠક દવે, બૃજેન્દ્ર સાહર, દ્વારકાનાથ એસ, સંજય સત્યદર્શી અને રાજકુમાર ભાસ્કર ઠાકરેનો સમાવેશ થાય છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પડી જાય તો પ્રથમ સોલિસિટર જનરલ કોણ હતા? તો સી કે દફતરી હતા. ને વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? તો તુષાર મહેતા છે. વર્તમાનમાં મિત્રો મહાન્યાયવાદી કોણ છે? તો આર વેંકટરમણ છે, સુપ્રીમ કોર્ટના મહાન્યાયવાદી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે ટ્રાફિક સમસ્યાઓના નિરાકરણ માટે કઈ પહેલ શરૂ કરી છે? રાઈટ આન્સર મિત્રો, એક કોલ કરો, ફોટો પાડો અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવો એ ગુજરાત સરકારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પહેલ શરૂ કરી છે. અને મિત્રો ગુજરાત સરકારે ટ્રાફિક સમસ્યાઓના નિરાકરણ માટે 4 પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે, જેમાં હેલ્પલાઇન નંબર, સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન અને ઈમેલ આઈડી તેમજ વેબસાઇટ, આ 4 પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં જટાયુ સંરક્ષણ પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જટાયુ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો જટાયુ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રની સ્થાપના કેમ્પિયરગંજ ક્ષેત્રે મહારાજગંજ જિલ્લામાં કરવામાં આવેલ છે. અને નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશ વન વિભાગ અને બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા 1.5 હેક્ટર વિસ્તારમાં જટાયુ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, એશિયન કિંગ તરીકે ઓળખાતા લાલ શરીરવાળા ગીધ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોજિસ્ટિક કૌશલ્યને ક્ષમતાઓ વધારવા માટે વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કોના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર, ભારતીય સેના અને વાયુસેના દ્વારા ગતિશક્તિ યુનિવર્સિટી સાથે લોજિસ્ટિક કૌશલ્ય અને ક્ષમતાઓના વિકાસ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રામમોહન નાયડુ દ્વારા કેટલા એરપોર્ટ પર ડીજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, 9 એરપોર્ટ પર રામમોહન નાયડુ દ્વારા ડીજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમદાવાદના ગુડનપરા વિસ્તારમાં કયા દેશ દ્વારા ફૂડ પાર્કની સ્થાપના કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, અબુધાબી દ્વારા યુએઈ દ્વારા અમદાવાદના ગુડનપરા વિસ્તારમાં ફૂડ પાર્કની સ્થાપના કરવાની સમજૂતી કરવામાં આવી છે. મિત્રો અબુધાબીના સમ્રાટ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ભારતની યાત્રા પર આવ્યા હતા. તે દરમિયાન તેમણે ભારતમાં કેટલાક હસ્તાક્ષર કર્યા છે? 4 મહત્વપૂર્ણ યોજનાઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ક્રાઉન પ્રિન્સે અબુધાબીની પીજેએસસી કંપનીના સહયોગથી અમદાવાદમાં ફૂડ પાર્ક વિકસિત કરવાની સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુની કઈ પહાડીઓમાં કેરોટસ પાઇપરસ નામના કૂદનારા કરોળિયાની પ્રજાતિની શોધ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, પલાની પહાડીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં નીતિ આયોગની પેટર્ન મુજબના ગુજરાત એડધરજ 2047 ડાયનેમિક વિઝન રોડમેપ કોની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય રમતગમત મંત્રી પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને કેટલી ધનરાશિ આપવાની ઘોષણા કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર,
₹75 લાખ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારને આપવાની રમત ગમત મંત્રીએ ઘોષણા કરી છે. રમત ગમત મંત્રી કોણ છે? તો મિત્રો મનસુખ માંડવિયા છે, જેમના દ્વારા તાજેતરમાં ઘોષણા કરવામાં આવી છે. અને પેરિસ પેરા ઓલિમ્પિકમાં મિત્રો ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો ભારતે કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં. જેમાં મિત્રો ગોલ્ડ મેડલ કેટલા પ્રાપ્ત કર્યા છે? તો ગોલ્ડ મેડલ 7 પ્રાપ્ત કર્યા છે, સિલ્વર મેડલ 9 અને બ્રોન્ઝ મેડલ 13. ટોટલ મિત્રો 29 મેડલ ભારતે પ્રાપ્ત કર્યા છે. પુરસ્કાર ધનરાશિ મિત્રો જોઈએ તો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારને 75 લાખ આપવામાં આવશે, સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારને 50 લાખ આપવામાં આવશે અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનારને 30 લાખ રૂપિયા આપવામાં આવશે. મિત્રો મેડલ શ્રેણીમાં ભારતનો ક્રમ કેટલો રહ્યો? તો મિત્રો 18મો રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંયુક્ત અરબ અમીરાતે પોતાનું પ્રથમ પરમાણુ ઉર્જા ક્ષેત્ર ક્યાં શરૂ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો અબુધાબી ખાતે યુનાઇટેડ અરબ અમીરાતે પોતાનું પ્રથમ પરમાણુ ઉર્જા કેન્દ્ર શરૂ કર્યું છે. મિત્રો સંયુક્ત અરબ અમીરાત અબુધાબીના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં શરૂઆત કરી છે, જેના દ્વારા વાર્ષિક મિત્રો 51 ટેરાવોટ કલાક વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે અને જે યુનાઇટેડ અરબની 25% વીજળીની આપૂર્તિ પૂર્ણ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં સોશિયલ મીડિયા માટે ન્યૂનતમ ઉંમર મર્યાદા કાનૂન તૈયાર કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તર ઓસ્ટ્રેલિયા દ્વારા સોશિયલ મીડિયા માટે ન્યૂનતમ ઉંમર મર્યાદા કાનૂન તૈયાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો મિત્રો કેનબરા છે. પ્રધાનમંત્રી એન્થોની એલ્બાનીઝ છે અને ચલણી નાણું ઓસ્ટ્રેલિયન ડોલર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત ભારતનું કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? રાઈટ આન્સર મિત્રો બિહાર રાજ્ય પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત પ્રથમ ક્રમે રહ્યું છે. શરૂઆત મિત્રો ક્યારે થઈ હતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની? તો વર્ષ 2019માં થઈ હતી. ઉદ્દેશ્ય શું હતો? તો મિત્રો નાના સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી માસિક ₹3000 પેન્શન આપવાનો મુખ્ય ઉદ્દેશ હતો અને 5 વર્ષમાં મિત્રો 23 લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. અને સૌથી વધુ લોકોએ કયા રાજ્યમાં લાભ મેળવ્યો છે? તો બિહાર રાજ્યમાં 3.4 લાખ લોકોએ લાભ લીધો છે અને બીજા નંબરે મિત્રો ઝારખંડ રાજ્યમાં 2.62 લાખ લોકોએ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે કૃત્રિમ બુદ્ધિમત્તા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર મિત્રો બ્રિટને હસ્તાક્ષર કર્યા છે. કાનૂની રીતે મિત્રો માનવ અધિકારો, લોકતંત્ર અને કાયદાઓના શાસન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઉત્પન્ન થતા ખતરા વિરુદ્ધ સુરક્ષા ઉપાયો લાગુ કરવા માટે સંધિ કરવામાં આવી છે અને બ્રિટને તેના પર હસ્તાક્ષર કર્યા છે. બ્રિટનની રાજધાની કઈ છે? તો લંડન છે અને પ્રધાનમંત્રી કીર સ્ટારમર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં નવા સભ્ય દેશ તરીકે કયા દેશનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર મિત્રો નેપાળનો સમાવેશ થયો છે. નેપાળ મિત્રો 56વાર રીતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો કેટલામો દેશ? તો 101મા નંબરનો સભ્ય દેશ બન્યો છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપના ક્યારે થઈ? તો વર્ષ 2015માં થઈ હતી. સ્થાપકો કયા દેશો છે? તો ભારત અને ફ્રાન્સ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. મુખ્યાલય હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલ છે અને વર્તમાન મહાનિદેશક અજય માથુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો અમિત શાહને સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મિત્રો અમિત શાહને સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. સંસદીય રાજભાષા સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1973માં થઈ હતી. સભ્ય સંખ્યા કેટલી હોય? તો મિત્રો 30 હોય છે, જેમાં રાજ્યસભાના 10 સભ્યો અને લોકસભાના 20 સભ્યો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ સિલિકોન કાર્બાઇડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓડિશાના ભુવનેશ્વર ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પાવર ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ 2024 નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો સિરિયાએ પ્રાપ્ત કર્યો છે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂટબોલ કપ 2024 નો ખિતાબ. સંસ્કરણ મિત્રો કેટલામાં હતું? તો 4થા નંબરનું હતું. આયોજન ક્યારે થયું? તો 3 થી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન થયું છે. કયા સ્થળે? હૈદરાબાદ ખાતે જીએમસી બાલયોગી ગાસીબોલ સ્ટેડિયમમાં આયોજન થયું છે. અને આ સ્પર્ધામાં કેટલા દેશોએ ભાગ લીધો છે? તો ભારત, સિરિયા અને મોરેશિયસ આ 3 દેશોએ ભાગ લીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ મનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવાયો હતો? તો 2003માં સ્ટોકહોમ ખાતે મનાવવામાં આવ્યો હતો. અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો આત્મહત્યા પર વર્ણન બદલવું એ વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ભારત અને અમેરિકા વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામું છે? તો મિત્ર 20મા નંબરનું છે અને પ્રથમ સંસ્કરણનું આયોજન વર્ષ 2004માં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં 5 નવી POCSO ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો પશ્ચિમ બંગાળમાં 5 નવી પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો પ્રોટેક્શન, પોક્સોનું પૂર્ણ નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુલર ઓફેન્સિયલ છે. ભારતમાં મિત્રો પોક્સો એક્ટ લાગુ ક્યારે થયો હતો? તો 15 નવેમ્બર 2012માં લાગુ થયો હતો. અને આ કાનૂનના ઉલ્લંઘન બદલ મિત્રો 3 વર્ષની ઉંમર કેદની સજા કરવામાં આવે છે. અને 12 વર્ષથી ઓછી ઉંમરની નાબાલિગ બાલિકાઓ સાથે દુષ્કર્મ પર મોતની સજા આપવામાં આવે છે. અને યૌન શોષણના અપરાધીઓને જમાનતની મંજૂરી આપવામાં આવતી નથી પોક્સો એક્ટ મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેપાળના 45માં પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો અશોક રાજ ચિંગડેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટ 2024માં સર્વશ્રેષ્ઠ દેશોના રેન્કિંગમાં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર મિત્રો સ્વિટ્ઝરલેન્ડ સર્વસ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં 54માં જીએસટી પરિષદની બેઠકનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નાણાં મંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષતામાં 54મી જીએસટી પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આ બેઠકમાં કેન્સરની દવાઓ પર જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. જે 12% હતો તે 15% કરવામાં આવ્યો છે. અને ખાદ્ય સામગ્રી પર જીએસટી દર 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. રેલવે, એસી અને કાર સીટોમાં જીએસટી દર 28% કરવામાં આવ્યો છે, જેમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વિશ્વમાં જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો છે? તો પ્રથમ દેશ ફ્રાન્સ છે. ફ્રાન્સમાં સૌપ્રથમ વખત જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. ભારતમાં જીએસટી લાગુ કરનાર
પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો અસમ રાજ્યમાં સૌપ્રથમ વખત જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. ભારતમાં મિત્રો જીએસટી ક્યારે લાગુ કરવામાં આવ્યું? તો 1 જુલાઈ 2017 લાગુ કરવામાં આવ્યું હતું. જીએસટી લાગુ થયું હતું કયા અનુચ્છેદ અંતર્ગત? તો 279 અંતર્ગત લાગુ કરવામાં આવ્યું. અને ભારતનું મિત્રો જીએસટી મોડેલ કયા મોડેલ પર આધારિત છે? તો કેનેડાના મોડેલ પર આધારિત છે ભારતનું જીએસટી મોડેલ. જીએસટી સંબંધિત ઇમ્પોર્ટન્ટ સમિતિ કઈ છે? તો વિજય કેલકર સમિતિ દ્વારા જીએસટી ની ભલામણ કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, જીએસટી બિલ સંબંધિત સંશોધન કયું છે? તો 112મો બંધારણીય સુધારો જીએસટી સંબંધિત સંશોધન સુધારો છે. અને જીએસટી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? તો 8 સપ્ટેમ્બર 2016 ના રોજ જીએસટી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. જીએસટી દર મિત્રો કેટલા પ્રકારના નક્કી કરવામાં આવ્યા હતા? તો 5 પ્રકારના, જેમાં 0%, 5%, 12%, 18% અને 28% નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, રાષ્ટ્રીય સીમા શુલ્ક અને જીએસટી સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો પણજી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ગોવામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી વિકસિત કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર તેલંગાણા રાજ્ય સરકારે. મિત્રો, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગ્લોબલ એઆઈ સમિટ 2024માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટીનો લોગો જાહેર કર્યો હતો. અને તાજેતરમાં એઆઈ સિટી વિકસિત કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાગરિક હવાઈ પરિવહન પર બીજા એશિયાઈ પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનની મેજબાની કયો દેશ કરશે? તો રાઈટ આન્સર આપણો દેશ ભારત દ્વિતીય એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનની મેજબાની કરશે. આયોજન મિત્રો ક્યાં થયું છે? નવી દિલ્હી ખાતે થયું છે. આયોજન ક્યારે થયું? તો 11 થી 12 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન થયું છે. આ સંમેલનમાં કેટલા દેશોએ ભાગ લીધો? તો 29 દેશોએ ભાગ લીધો છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? 1944માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો કેનેડાના મોન્ટ્રીયલ ખાતે આવેલ છે અને અધ્યક્ષ સાલ્વાટોર સિયાસિટાન છે. તાજેતરમાં મિત્રો ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, કિંજરાપુ રામમોહન નાયડુ એ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે બહાદુર વનકર્મીઓ પોતાના પ્રાણની આહુતિ આપી હોય છે. તેમની યાદમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે નીતિ થિંક ટેન્ક તરીકે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? રાઈટ આન્સર મિત્રો, ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થાન ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત સરકાર નીતિ આયોગ અનુરૂપ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મેશન સંસ્થાની સ્થાપના કરી છે. અને ગ્રીટના અધ્યક્ષ કોણ હશે? તો મિત્રો મુખ્યમંત્રી હશે અને ઉપાધ્યક્ષ નાણામંત્રી હશે. અને કાર્યકારી સમિતિની પણ રચના કરવામાં આવશે, જેમાં 10 સભ્યો હશે અને જે મહત્વપૂર્ણ બાબતો અંગે નિર્ણયો લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો નીતિ આયોગ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો નીતિનું પૂર્ણ નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ગઠન ક્યારે થયું હતું? તો 1 જાન્યુઆરી 2015માં થયું હતું. અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ કોણ છે? તો સુમન બેરી છે. અને વર્તમાન સીઈઓ કોણ છે? તો BVR સુબ્રમણ્યમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં હળદરની નવી પ્રજાતિની કર્ક્યુમા ઊંઘબેસીની શોધ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, નાગાલેન્ડ રાજ્યમાં હળદરની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા લોકોને ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો 15 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. નર્સિંગ ક્ષેત્રનો મિત્રો ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર છે. સ્થાપના ક્યારે થઈ હતી? શરૂઆત તો 1973 માં શરૂઆત કરવામાં આવી અને પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અને પુરસ્કાર સ્વરૂપે મિત્રો ધનરાશિ કેટલી આપવામાં આવે છે? તો 50,000 રૂપિયા, એક પ્રમાણપત્ર અને એક ચંદ્રક આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય નૌસેનાએ કોચીન શિપયાર્ડ ખાતે કયા 2 પનડુબ્બી વિરોધી જહાજ લોન્ચ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો માલપે અને મુલ્કી નામના 2 પનડુબ્બી વિરોધી જહાજ લોન્ચ કર્યા છે ભારતીય નૌસેનાએ. અને આ બંને જહાજોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. સ્વદેશી રૂપે આ બંને જહાજો વિકસિત કરવામાં આવ્યા છે, જેમાં અંડર વોટર સેન્સર લગાવવામાં આવેલું છે. કોચીન શિપયાર્ડ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1972 માં કેરળ ખાતે કોચી ખાતે સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય નૌસેના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 1612 માં થઈ હતી. નૌસેના પ્રમુખ કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી છે. આદર્શ વાક્ય સૈન્ય વરુણ છે નૌસેનાનું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 4 ડિસેમ્બરને નૌસેના દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતરના મેળામાં રાણપુર તાલુકાના કયા ગામની જાફરાબાદી ભેંસે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો દેવળિયા. મિત્રો દેવળિયા ગામના ખેડૂત પશુપાલક સંજયભાઈ માલકિયાની જાફરાબાદી ભેંસનો પશુ પ્રદર્શન હરીફાઈમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. અને એવી જ રીતે ભુજના ઢોરી ગામના મહેશભાઈની બંને ભેંસે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને બંને વિજેતાઓને ઇનામ સ્વરૂપે 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો તરણેતરના મેળાની શરૂઆત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008 માં કરવામાં આવી હતી. અને 2024 ના પશુ પ્રદર્શન લોકમેળામાં કુલ 221 ઇનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં જિલ્લા વિભાગ અને તાલુકાની નવી સીમાંકન રેખાઓ તૈયાર કરવા માટે સીમાંકન આયોગની રચના કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશમાં કરવામાં આવી છે. નવા સીમાંકન આયોગના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મનોજ શ્રીવાસ્તવને નિયુક્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની ભોપાલ છે. મુખ્યમંત્રી મોહન યાદવ છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે. અને વિભાગ કેટલા છે? તો મિત્રો 10 છે. જિલ્લાઓ 55 છે. તાલુકાઓ 428 અને પંચાયતો 313 છે. બ્લોક પંચાયતો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હરિયાણાના કયા વિસ્તારમાં લંબાકાર કાસબાની લુપ્તપ્રાય પ્રજાતિ જોવા મળી છે? રાઈટ આન્સર મિત્રો દમદમા વિસ્તારમાં લંબાકાર કાસબાની લુપ્તપ્રાય પ્રજાતિ જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતમાંથી કયા ફોનની નિકાસમાં 54% વધારો થયો છે? રાઈટ આન્સર મિત્રો આઈફોનની નિકાસમાંથી ભારતમાં તાજેતરમાં 54% વધારો થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઈસા અને જાક્સા દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવેલ કયું મિશન બુધ ગ્રહની નજીક પહોંચ્યું છે? રાઈટ આન્સર મિત્રો બેટી કોલંબો મિશન તાજેતરમાં બુધ ગ્રહની નજીક પહોંચ્યું છે, જે યુરોપિયન સ્પેસ એજન્સી ઈસા અને જાપાનની સ્પેસ એજન્સી જાક્સા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. બેટી કોલંબો મિશનનો ઉદ્દેશ મિત્રો બુધ ગ્રહના વ્યાપક અધ્યયન કરવાનો છે. લોન્ચ ક્યારે થયું હતું? તો 20 ઓક્ટોબર 2018 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને
બુધ ગ્રહની કક્ષામાં પ્રવેશ ક્યારે કરશે? તો વર્ષ 2024માં પ્રવેશ કરશે. મિત્રો, બુધ ગ્રહ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો મિત્રો બુધ ગ્રહ છે. સૌથી નાનો ગ્રહ બુધ ગ્રહ છે અને સૌથી ઝડપી પરિક્રમા કરનાર ગ્રહ પણ બુધ ગ્રહ છે. મિત્રો, બુધ ગ્રહને એક પણ ઉપગ્રહ પણ નથી અને સૌથી નાનું વર્ષ મિત્રો બુધ ગ્રહ પર જોવા મળે છે. બુધ ગ્રહ પર મિત્રો માત્ર 88 દિવસનું એક વર્ષ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ 5G સ્માર્ટફોનનો સૌથી મોટો બજાર બની ગયો છે? તો રાઈટ આન્સર મિત્રો ચીન તાજેતરમાં 5G સ્માર્ટફોનનો સૌથી મોટું બજાર બની ગયું છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ રિપોર્ટ 2024 અનુસાર મિત્રો 5G સ્માર્ટફોનના બજારની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે ચીન છે, બીજા ક્રમે આપણો દેશ ભારત છે અને ત્રીજા ક્રમે અમેરિકા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પૂર્વ ઉર્જા મંત્રી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા સુશીલ કુમાર શિંદેની આત્મકથા પુસ્તકનું તાજેતરમાં વિમોચન થયું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સ પુસ્તકનું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું છે. સુશીલ કુમાર શિંદે વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો એક પૂર્વ ઉર્જા મંત્રી હતા અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા હતા. ભારતના પૂર્વ ગૃહમંત્રી તરીકે પણ ફરજ બજાવી છે અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિંગાપુરની નાનયાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભારતીય મૂળની કઈ લેખિકાને સિંગાપુર સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રશાંતિ રામને સિંગાપુર સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રશાંતિ રામને પોતાની લઘુકથા 9 યાર્ડ સાડીઝ માટે પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને તેમની આ લઘુકથા મિત્રો 2023માં પ્રકાશિત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કયા સ્થળે 80% અનામત સાથે આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો નાસિક ખાતે. મિત્રો મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. રાજધાની મુંબઈ ખાતે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે. રાજ્યસભાની સીટ 19 છે અને લોકસભાની સીટ 48 છે. વિધાનસભાની સીટ મિત્રો 288 છે મહારાષ્ટ્રમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયું રાજ્ય શહેરી ક્ષેત્રોના તમામ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આયુષ સુવિધા પૂરી પાડનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ એ આયુષ સુવિધા પૂરી પાડનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. મિત્રો મધ્યપ્રદેશના 328 પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આયુષ સુવિધા શરૂ કરવામાં આવશે અને આ આયુષ સુવિધામાં મિત્રો શેનો સમાવેશ થાય છે? તો યોગ, આયુર્વેદ, યુનાની, પ્રાકૃતિક ચિકિત્સાનો સમાવેશ થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ભારતમાં આયુષ મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ હતી? તો 9 નવેમ્બર 2014માં થઈ હતી. વર્તમાન આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? તો પ્રતાપરાવ ગણપતરાવ જાધવ આયુષ મંત્રાલયના વર્તમાન મંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સીતારામ યેચુરીનું 72 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કઈ પાર્ટીના મહાસચિવ હતા? તો રાઈટ આન્સર મિત્રો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મહાસચિવ હતા સીતારામ યેચુરી, જેમનું 72 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મિત્રો 2015માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના તેઓ મહાસચિવ બન્યા હતા અને સતત 3 ટર્મ સુધી મહાસચિવ તરીકે રહ્યા હતા. કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી સીપીએમની? તો 7 નવેમ્બર 1966માં થઈ હતી. અને સંસ્થાપક કોણ હતા? તો મિત્રો કુશલપલ્લી સુંદરૈયા અને
એમ.એસ. નમૂદરીપા એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જળવાયુ જોખમ પ્રબંધન સહયોગ માટે પાર્ટનરશિપ ફોર કાર્બન એકાઉન્ટિંગ ફાઇનાન્સિંગ પર કઈ બેંકે હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર મિત્રો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 11 નવેમ્બર 1909 માં થઈ હતી. મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલ છે. ને વર્તમાન સીઈઓ કોણ છે? તો એ મણિ મેખલા એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન સીઈઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે સિત્તેર કે તેથી વધુ વર્ષની ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના અંતર્ગત કેટલા સ્વાસ્થ્ય વીમા કવચને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો 5 લાખ. પીએમજેએવાય આયુષ્માન ભારતની શરૂઆત ક્યારે થઈ હતી? તો 23 સપ્ટેમ્બર 2018 માં પીએમજેએવાય ની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આલ્બર્ટો ફુજીમોરીનું અવસાન થયું છે. તે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? તો રાઈટ આન્સર મિત્રો પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. પેરુની રાજધાની કઈ છે? તો લીમા છે અને રાષ્ટ્રપતિ દીના બોલુઆર્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બીપીસીએલની સંપૂર્ણ માલિકીની કઈ પેટા કંપનીએ અબુધાબીમાં પેટ્રોલિયમ ઉત્પાદનની મંજૂરી મેળવી છે? તો રાઈટ આન્સર મિત્રો બીપીઆરએલ ભારત પેટ્રો રિસોર્સિસ લિમિટેડે અબુધાબીમાં પેટ્રોલિયમ ઉત્પાદનની મંજૂરી મેળવી છે. બીપીસીએલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? 1952 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ કૃષ્ણ કુમાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જોધપુરમાં આયોજિત રક્ષા વિમાન પ્રદર્શની IDAX 24 ની મેજબાની કોણે કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતીય વાયુસેના દ્વારા રક્ષા વિમાન પ્રદર્શની IDAX 2024 ની મેજબાની કરવામાં આવી છે. મિત્રો ભારતીય વાયુસેના દ્વારા જોધપુરમાં સૌથી મોટા બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ તરંગ શક્તિ 24 નું આયોજન કરવામાં આવ્યું છે અને તે દરમિયાન ભારતીય વાયુસેનાએ રક્ષા વિમાન પ્રદર્શની IDAX 24 ની મેજબાની કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે સુખોઈ 30 MKI વિમાન માટે 240 AL-31 FP એરો એન્જિન માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સંરક્ષણ મંત્રાલયે સમજૂતી કરી છે તાજેતરમાં. શા માટે? સુખોઈ 30 MKI વિમાન માટે મિત્રો 240 AL-31 FP એરો એન્જિન માટે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1940 માં સ્થાપના કરવામાં આવી હતી, ડિસેમ્બર 1940 માં. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો કર્ણાટકના બેંગલુરુ ખાતે મુખ્યાલય આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ DK સુનિલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ બ્રિજ UKI ફેબ લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો બ્રિટન અને ભારત દ્વારા UK ફેબ યુનાઇટેડ કિંગડમ ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે અગ્નિવીરોની 10% આરક્ષણ વય મર્યાદા કેટલી છૂટ આપવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્ય સરકારે અગ્નિવીરોની 10% આરક્ષણની વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાની જાહેરાત કરી છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન,
આઇસલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો આર રવિન્દ્રને આઇસલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો આર રવિન્દ્ર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તાજેતરમાં તેમને આઇસલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુ સરકારે 17 નવેમ્બરને કયા દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રજાપાલન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે તમિલનાડુ રાજ્ય સરકારે 17 નવેમ્બરને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ફિલિસ્તાન દેશમાં સંયુક્ત રાષ્ટ્રના 79માં સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1945માં થઈ હતી અને મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલ છે. સભ્ય દેશોની સંખ્યા મિત્રો 193 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુંબઈમાં અંકુરલા પુલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો પિયુષ ગોયલ દ્વારા અંકુરલી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંકુરલી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમનું તાજેતરમાં પિયુષ ગોયલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અંતર્ગત કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટર્મિનોલોજી કેટલી ભાષાઓમાં ટેકનિકલ શબ્દોવાળી વેબસાઇટ લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો 22 ભારતીય સત્તાવાર ભાષાઓમાં કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટર્મિનોલોજીએ વેબસાઇટ લોન્ચ કરી છે અને વેબસાઇટ પર મિત્રો 30 લાખ શબ્દો અને 450 શબ્દકોશ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1961માં સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા નૌસૈનિક અભ્યાસ ઓશન 2024 ની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર રશિયા દ્વારા નૌસૈનિક અભ્યાસ ઓશન 2024 ની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો રશિયાના નૌસેના દ્વારા ભૂમધ્ય સાગર, કાસ્પિયન સમુદ્ર તેમજ આર્કટિક મહાસાગરમાં ઓશન 2024 અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે. રશિયાની રાજધાની કઈ છે? તો મિત્રો મોસ્કો છે. પ્રધાનમંત્રી મિખાઇલ મિશસ્ટિન છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુ સરકારે લઘુ સિંચાઈ ટાંકીઓને પુનર્જીવિત કરવા માટે કુલ કેટલા કરોડના ખર્ચને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો 500 કરોડના ખર્ચને મંજૂરી આપી છે તમિલનાડુ સરકારે અને મિત્રો 5000 જેટલી લઘુ સિંચાઈ ટાંકીઓને પુનર્જીવિત કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેપ્સિસ વિશે જાગૃતિ વિકસાવવા માટે વિશ્વ સેપ્સિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સેપ્સિસ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મણિપુરની કઈ સ્કૂલે અંડર 17 સુબ્રતો કપનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ડીજે ઇંગ્લિશ સ્કૂલે અંડર 17 સુબ્રતો કપ 2024 નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. આયોજન મિત્રો ક્યારે થયું હતું? તો 2 થી 11 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન થયું હતું. આયોજન સ્થળ ક્યાં આવેલ છે? નવી દિલ્હી ખાતે આવેલ છે. ભાગ લેનાર
દેશો કયા કયા છે? તો મિત્રો ભારત સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા આ 3 વિદેશી દેશોએ પણ ભાગ લીધો છે. અને પ્રથમ વખત મિત્રો આયોજન ક્યારે થયું હતું? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની છે કે 1960માં નવી દિલ્હી ખાતે પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં CFMC સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભુવનેશ્વરમાં રંગીન માછલી મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર મિત્રો રાજીવ રંજન દ્વારા લોન્ચ કરવામાં આવી છે રંગીન માછલી મોબાઈલ એપ્લિકેશન. મિત્રો રાજીવ રંજન લલ્લનજી ઉર્ફે તરીકે પણ ઓળખાય છે. તો આ હતા મિત્રો સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.